ડાકોરમાં માધવબાગ ગૌશાળા ખાતે ગૌ ગોબરની ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગૌ ગોબરની વિશિષ્ટતા તેમજ માનવ જીવન માટે ખૂબ જ મોટું મહત્વ સમજાવવામાં આવ્યું। છાણના ઉપયોગની વાત કરીએ તો ખેતી માટે કુદરતી ખાતર અનેક લોક ઉપયોગી ઔષધિઓ બનાવી નવું જીવન પ્રદાન બક્ષે છે। ગૌ ગોબર તેમજ મૂત્રથી કોઈ આડઅસર થતી નથી। માધવબાગ ગૌશાળા ખાતે ગૌ ગોબરથી બનતી અનેક વસ્તુઓ, ઘર સુશોભન તેમજ તેમાંથી બનાવેલ ચપ્પલ કે જેનાથી ઘણા બધા અસાધ્ય રોગ દૂર થાય છે। આ શિબિરમાં જોવા આવતા લોકોને ગોબરની બનાવટ કેવી રીતે તૈયાર કરી લોક ઉપયોગી થાય છે તેની સમજ સાથે ઉપયોગ કરવાની જાણકારી આપી। ગૌ માતા દૂધ દેતી હોય ત્યારે પણ લોક ઉપયોગી છે તેમજ દૂધ આપવાનું બંધ કરે તેમ છતાં એટલી જ ઉપયોગી છે। ગૌ ગોબરથી મહિલાઓ તેમજ પુરુષો રોજીરોટી મેળવી લાખો રૂપિયા કમાતા થયા છે તેમજ ભારતભરમાં વ્યાપ થાય તેવી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે। હું છેલ્લા 5 વર્ષથી ગોમય પ્રોડક્ટ બનાવું છું, પણ અમને એવો વિચાર આવ્યો અને મનીષા બેને પણ એવો સરસ સહકાર આપ્યો કે આપણે તમે જે ગોબર પ્રોડક્ટ આપણે તો બનાવીએ છીએ પણ બીજા લોકો પણ આ વિષય ઉપર આવે અને ગોબર પ્રોડક્ટ બનાવે તો આપણે જે કાશીપુરથી નીરજભાઈ ચૌધરી છે એ સારું એમનું કાર્ય છે, તો આપણે ત્યાં કાશીપુર તો નથી જઈ શકવાના, તો આપણે બધા જ લોકો તેનો ભાગ લે એટલા માટે જો આપણે તેમને અહીં બોલાવી અને આ પ્રશિક્ષણ કરાવીએ તો બધાને આનો ફાયદો થાય અને બધા ગોબરની પ્રોડક્ટ શીખે તો જે આપણી ભૂલાતી જતી જે સંસ્કૃતિ ગૌ માતાની છે એ પુનઃસ્થાપિત થાય એ હેતુથી અમે આ कार्यक्रम राखे। जी नमस्कार, मेरा नाम है नीरज चौधरी और मैं काशीपुर उत्तराखंड से हूँ और वहाँ काशीपुर शहर का मुझे ब्रांड एम्बेसडर बनाया गया है। श्री बंसी गोधाम मेरी एक संस्था है जिसका मैं संस्थापक हूँ और लगभग 6 वर्षों से मैं इस कार्य को कर रहा हूँ। 6 वर्ष प्लस हो गए हैं। और जो आप बात कर रहे हैं कि विचार आने की, तो जैसे गायां जब दूध देने बंद कर देती है तो दूध देना बंद करने के बाद में उस गाय का कोई ऑप्शन नहीं बचता है। किसान जो है उसको बेसहारा कर देता है, अपने घर से बाहर कर देता है और उसको आवारा श्रेणी में बोलता है, जबकि वो आवारा नहीं है, वो बेसहारा है और वो आवारा लफ्ज़ हम लेके आए हैं। तो ये लफ्ज़ ना बोला जाए और उस गोबर का उपयोग किस तरीके से करते हुए, जैसे पुराने हमारे समय में मूल जो हम अपनी जड़ों की बात करें तो उस समय हम अपने घरों में लेपन करते थे। वो लेपन की जो बहुत सात्विकता थी, उसकी पॉजिटिविटी हमें मिलती थी, लेकिन जैसे जैसे आधुनिकीकरण हुआ वैसे वैसे हम उस गोबर को या उस प्राकृतिक चीज़ों को हमने दूर कर दिया।